ઓમ નમઃ શિવાય. આજના વિજ્ઞાન ભૈરવ ધ્યાન સત્રમાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. અને આપણે આજે જે સાધના કરીએ છીએ એ વિજ્ઞાન ભૈરવ તંત્રની બીજી ધારણા. ઘણીવાર આપણને એમ લાગતું હોય ને કે કેમ આપણે અચાનક આવી રીતે ધ્યાન તરફ વળ્યા, ધ્યાન શા માટે કરવું? તો ખૂબ સરસ આ ધ્યાન સાધના ઉર્જા છે. આત્માએ શા માટે જન્મ લીધો છે અને એના ઉદ્દેશ્યની પૂર્તિ માટે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ઘરમાં બધા સૂતા હોય અને ત્યારે આપણે બહુ જલ્દી ઉઠી જઈએ અને ત્યારે ઘણીવાર એમ થાય કે કેમ જાગીએ, બધા તો ઘરમાં સૂતા છે, શું કરવું છે જાગીને? પણ જ્યારે જાગીએ છીએ અને આ જાગૃતિનો ભાવ જ્યારે આપણી અંદર આવે છે ને, ત્યારે જ આપણે આ ધ્યાન તરફ વળી શકીએ છીએ. અને કેટલા જન્મોથી આપણે જન્મ લીધો, ફરી મૃત્યુ પામ્યા, ફરી જન્મ, કેમ મનુષ્ય દેહમાં વારંવાર આવીએ છીએ? એનું કારણ કંઈક તો જાણીએ કે હું કોણ છું. વૃક્ષ બન્યા, પશુ બન્યા, પક્ષી બન્યા, છતાં પણ આપણને ખબર નથી કે શા માટે આપણે ફરી માનવ બન્યા. અને ફરી આપણે જન્મ લઈ અને ત્યાં સુધીની જ ચેતના સીમિત છે. તો મનુષ્ય દેહ શા માટે પામ્યા? કોણ છું હું? એના માટે આપણે ધ્યાન કરવું. અને વિજ્ઞાન ભૈરવ શું છે, માં શિવ અને શિવા દેવીએ શા માટે આપણી માટે આ ધારણાઓ કરી છે, એના વિશે આપણે જાણીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌ ધ્યાનીઓમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આ જે ગુરુ તત્વ છે ને, એ જ આપણી સાથે જન્મો જન્માંતર તક આપણી સાથે હોય ને, તો એ આપણું ગુરુ તત્વ. અને પરમ દેહમાં આ આવવાનો ઉદ્દેશ્ય આત્માનો હોય છે. હવે જન્મો જન્માંતરમાં કયા જન્મમાં આપણે કયું કાર્ય એવું કર્યું, કયા જન્મમાં કયું ભાવ એવું કર્યું, કયું કર્મ એવું કર્યું. જો જાણીને તો આપણે કોઈ દિવસ કોઈ બુરું બીજ વાવવાના જ નથી, કે કોઈ બુરો કર્મ, ખરાબ કર્મ કરવાના જ નથી. પણ અજાણતા, કદાચ અજાણતા આપણાથી કોઈ ભૂલ ચૂક થઈ જાય અને એનું પણ આપણે કર્માનું બંધ કે ને પ્રારબ્ધ ભોગવવું જ પડે. અને એ પ્રારબ્ધ ભોગવીએ ત્યારે આપણી ઉપર જો ક્યારેક કોઈક વ્યક્તિ આપણને અચાનક દુઃખ દઈ દે, ક્યારેક કોઈક, તો આપણને એમ લાગે પણ કોઈક ને કોઈક જન્મ, 184 જન્મ યોની ફર્યા પછી જ્યારે અહીંયા આપણે અવતાર લઈએ, ફરી આપણને એમ લાગે કે ફરી પુનઃજન્મ પુનઃમરણ. આપણે ગઠડી જે બાંધી છે એ બાંધેલી ગયા, બાંધેલી આવ્યા, ખોઈલી જ નહીં. આપણી ગઠડી ખોલશું જ નહીં તો આપણને ખબર જ નહીં પડે. અને જ્યારે એક એક પરત દર પરત દર પરત દર પરત એમ ખોલતા જશું, જેમ આપણે ખબર છે કોઈ કપડું આપણને ફિટ થાય તો એના સેબા ઉધેડીએ, તો જેમ જેમ એક એક સિલાઈ ઉધેડતા જઈએ તેમ તેમ આપણને એમ કન્ફર્મ થતું જાય કે હા, હવે પરફેક્ટ આ બ્લાઉઝ છે, કે આ કુર્તું છે, કે આ વસ્ત્ર છે, આ મને હવે પરફેક્ટ ફિટિંગ આવશે. બરાબર. અને જે ગ્રંથિઓ બાંધતા જઈએ આપણે, તો ગ્રંથિઓ બાંધવી એટલે કે છે કે અમને કે ને કે ધ્યાન સાધના વખતે ઘણી વખત એવું થતું, જ્યારે શરૂઆતમાં જોડાતા ત્યારે, કે શા માટે આટલું અર્લી મોર્નિંગ ઉઠી જતા હશું શિબિરમાં જઈએ ત્યારે,
અને શા માટે 3 વાગે ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં નાહીને શરૂઆતમાં 2 કલાકનું ધ્યાન, પછી 3 કલાક, પછી 4 કલાક, 6 કલાક, એટલી લાંબી અવધિ, પછી પૂર્ણિમાને દિવસે પૂરી રાત્રિ ધ્યાન શા માટે કરીએ? કે રાત્રિ ધ્યાન જે કરીએ ત્યારે ચંદ્રમાની પૂર્ણ શીતળતા આપણી અંદર, એ અમી રસ જે વર્ષમાં 2 થી 3 રાત્રિ એવી ખૂબ મહત્વની હોય છે, જે રાત્રિએ પૂર્ણ આકાશની નીચે આપણે ચંદ્રમાની શીતળતા જો પોતે એમની પૂરા શરીરની અંદર એ ઉર્જા સ્થાપિત કરીએ તો આપણને ખૂબ જ દિવ્યતા મળે છે. તો એ જ રીતે દરેક વખતે ત્યારે એમ થાય કે શા માટે, કંઈક તો કારણ હશે. તો ગુરુ તત્વ જે છે એ આપણી અંદર પૂર્ણ વિકસિત, જાગૃત અને એ હોય અને આપણને અંતરથી એવો ભાવ આવે, ત્યારે આપણે આ ધ્યાનમાં આપણે પોતાના આત્માના કલ્યાણ માટે જોડાઈ શકીએ, આત્માનું કલ્યાણ કરવા આપણે આગળ વધી શકીએ. હવે આત્માના કલ્યાણ માટે આપણે વધીએ પછી અધિકતર કહે છે કે અધિકતર 90% 90 થી 95% મનુષ્ય પશુત્વ પોતાના મૂલાધારમાં જ જીવે છે અને પોતાના મૂલાધારમાં જ મૃત્યુ પામે છે. મૂલાધારમાં જ. કેમ? તો એમને ફક્ત કે મારું હર પશુ હર જીવ ફક્ત ખાવું પીવું, પોતાના સુખ સુવિધા, પોતાના દેહનું સુખ, અને જ્યારે સ્વાધિષ્ઠાન ચક્રની જાગૃતિ વાળું હોય તો એ હું અને મારા રિલેશન, હું અને મારો પરિવાર, એ જાગૃતિ હોય. આપણી અંદર એ પશુત્વ ભાવ હોય અને આ દેહમાં રહીને આપણે એ મહેસૂસ કરીએ કે અમે અમારો પરિવાર માટે ફરજ છીએ, અમારો આ ફરજ છે, અને આપણે પોતાનામાં જ રહીને આ પશુત્વ ભાવથી જ માણસ વિચારી શકે કે અગર મનુષ્ય દેહમાં છીએ તો અમારી કોઈક ઉર્જા છે એ પૂર્ણ પ્રવર્તિત થઈને વિકસે, પૂર્ણ, અને બધા પ્રાણીઓમાં, પૂર્ણ સૃષ્ટિમાં, દરેક જીવમાં, પશુમાં, પક્ષીમાં, દરેક જીવમાં એ જ ઉર્જા, એ જ ધ્યાન, એ જ ઉર્જા છે. અગર ખરેખર મનુષ્ય દેહમાં છે અગર, અને ખરેખર પરમ ઉદ્દેશ્યથી મનુષ્ય દેહમાં આપણે જોડાયા છીએ, અને જ્યારે આપણું કહે છે ને કે મણિપુર જાગૃત થાય ત્યારે પૂર્ણ સૃષ્ટિના લોકો માટે આપણને એક દયા, કરુણા, એ ભાવ અંદરથી જાગૃત થાય, અને ત્યારે પ્રતિકૂળ સ્થિતિ હોય કે અનુકૂળ સ્થિતિ હોય, પરંતુ ત્યારે પણ આપણને એ વ્યક્તિ માટે કરુણા ભાવ જાગૃત થાય, ત્યારે આપણા મણિપુરની જાગૃતિ, અને મણિપુરની જાગૃતિ થાય ને ત્યારે આપણને દરેકના દુઃખ માટે, જે આપણને લાગે ને કે કોઈકે આપણને દુઃખ આપ્યું, કે આપણા વહુએ આપ્યું, આપણા દીકરાઓએ આપ્યું, આપણા સાસુએ આપ્યું, સસરાએ આપ્યું, કે આજુબાજુ વાળાએ આપ્યું, ભાઈ ભાંડુડા આપ્યું, માતા પિતાએ, કોઈનું પણ આપણને એમ લાગે કે દુઃખ આપ્યું આણે, પરંતુ જ્યારે તમારી મણિપુરની જાગૃતિ સાથે તમે પૂર્ણ ભાવમાં લીન થશો અને પોતાના એકત્વ ભાવમાં આવશો તો તમને એમ લાગશે કે અરે આ શું થયું. સામેવાળા વ્યક્તિ માટે તમને એક કરુણા ઉદ્ભવશે, કરુણા, એક અંદરથી એક કરુણા આવશે, અને આ મનુષ્ય દેહમાં જ માનવ સમજી શકશે કે આ પાંચો તત્વથી જે બ્રહ્માંડ બન્યું છે એ જ 5 તત્વો મારી અંદર છે, અને જ્યારે એ 5 તત્વની આ દેહરૂપી વસ્ત્રની અંદર અલગ થઈને પોતાના સ્વરૂપને જોડવું, હું આ વસ્ત્રની અંદર છું, એને આપણે જાણશું ને
તો જ આપણને એ ખબર પડશે. અને આપણે શું કરીએ, જે એકાકી મનુષ્ય થવું એટલે શું કે ઈ પોતાની અંદર એક લિમિટેશનનો દાયરો બનાવી દીધો. ઘણા જણા નથી કહેતા કે ના હું મને સાંજે 6 વાગ્યા પછી તો ન ફાવે, બહાર ન જવું ગમે, કે મને અમુક લિમિટેશન કે અહીંયાથી અહીંયા હું જામ જ નહીં. પરંતુ ક્યારેક એ સમય અવધિ બાદ એ સીમા લાંઘીને તમે જોવો, કેટલી સુંદર સૃષ્ટિ છે. સકલ બ્રહ્માંડ પોતાની અંદર છે અને તમે પૂર્ણ બ્રહ્માંડમાં છો. અને એ જ ધ્યાન અને એની અંદર લિપ્ત થશું અને સામેવાળા વ્યક્તિને અનુભવ કરાવી શકો કે હું કોણ છું, તમે કોણ છો. એ અનુભવ, એ સ્થિતિ અમે જે આપણે કરી રહ્યા છીએ. આપણે શું કોઈને દોષ, જજ, બ્લેમ, પરંતુ જો સ્ટેજ ઉપર જઈએ અને આપણે એક રોલ અદા કરવાનું કીધું, તો એ આપણને ખબર છે કે આપણે 2 કલાક પૂરતું જ આ નાટ્યનું પાત્ર ભજવવું છે. પણ જ્યાં આપણે પૂર્ણ જીવનમાં માનશું કે આ તો પરમાત્માના આપણે દિવ્ય સંતાન છીએ, આપણને અમુક શ્વાસ લીધી છે ત્યાં સુધી આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપવાનું છે. અને એ સુંદર ભાવ જ્યારે આપણી અંદર જાણીએ અને સમજીએ, અને એની અંદર જે આ શિવ સૂત્રની વિજ્ઞાન ભૈરવ ધારણા જે છે, એ આપણને એની સાથે એક એક પ્રણાલી, એક એક વિધિ જે કીધી છે એના દ્વારા કહે છે ને કે બહુ સાધારણથી સાધારણ પ્રવૃત્તિનો માનવી પણ એની અંદર જોડાઈ જશે. જે ભૌતિક સુખમાં જ પોતાના જીવનને સમસ્ત બધું આ જ છે. પરંતુ જો નાની નાની સાધારણ વાતોમાં પણ એ પોતાના આત્મબોધને પ્રાપ્ત કરવું, એ જ આ વિજ્ઞાન ભૈરવ તંત્ર છે. એની માટે ખૂબ સરસ જો કહેવાય છે ને કે જે મણિપુરની જાગૃતિ વાળા મહારાષ્ટ્રના જ આપણા ખૂબ સરસ મજાના સંત હતા તુકારામજી. એમને એટલી સરસ દરેક જીવ માટે કરુણા, દરેક જીવ માટે કહી ને કે એક એક જીવ માટે એમને કરુણા થાય. કરુણા એટલે એટલી કરુણા થાય કે એ રોટલી બનાવીને લોકોને આપવાની, તો એક કોઈક ભિક્ષા લેવા આવ્યું તો એને રોટલી ગરમ ગરમ બનાવીને આપતા હતા, તો કે ઉભો રે ભાઈ, એમની પાછળ પાછળ દોડ્યા કે ઘી તો ચોપડતો જા, એમને એમ કોરી રોટલી કેમ. એટલે આ ભાવ જ્યારે આપણી અંદર, જ્યારે આપણને કોઈ પણ વ્યક્તિ કહે કે ભાઈ તું આમ ફલાણું આમ ઢીકણું આમ, પરંતુ એ પશુત્વનો ભાવ આપણી અંદર ન હોય અને જ્યારે મણિપુરની જાગૃતિ હોય તો દરેક માટે આપણને કરુણા જાગૃત થાય. કરુણા જાગૃત થાય ત્યારે એમ થાય કે અરે રે, સામેવાળી વ્યક્તિએ તો એને કેટલું દુઃખ થયું હશે. અને એ જ્યારે આત્મબોધની જાગૃતિ થાય ને તો આપણને એવું અનુભવ થાય, પૂર્ણ આત્મબોધની જાગૃતિ. તો માં કહે છે કે પ્રભુ આ સૃષ્ટિમાં તો અમે બાળકોને આપણે માં તો સ્કૂલમાં આપણે મૂકવા હશે. હવે આ પરીક્ષા પતી ગઈ અને જે માતાઓ નવા વર્ષમાં પોતાના બાળકો જશે તો કેટલી તૈયારી કરશે, વેકેશનમાં રમશે કરશે. પછી હવે સ્કૂલ ચાલુ થવાની હશે તો 15 દિવસ પહેલા મમ્મીઓ કેટલી તૈયારી, આપણે જ આપણા સંતાનો માટે કેટલી તૈયારી કરતા. હવે તું બેટા આગળના ક્લાસમાં આવીશ તો તારે આ ભણવાનું આવશે, આ સિલેબસ આવશે, તને આ વસ્તુ જોશે. કેટલી તૈયારી કરીએ, સ્કૂલ ખુલવાની પહેલા બુક્સ લાવીએ, આ કરીએ. તો માએ તો આ સૃષ્ટિમાં આપણને પોતાના સંતાનોને રમતા મૂક્યા, માયાજાલમાં માયા વચ્ચે મૂકી દીધા. અને આપણે જન્મ લીધો એટલે ઉઆ કરીને પછી કોણે પ્રભુએ જે 9 મહિના માતાના ગર્ભમાં જેટલું આત્મબોધ આપ્યું, ત્યારે આપણે બધું ભગવાનને ઊંધે માથે લટકતા કહીએ કે હા ભગવાન, હા પ્રભુ, હવે આ બંધનથી અમને છોડાવો, મુક્ત કરો. પછી અમે તમે જેમ કહેશું એમ જ કરશું, જેમ કહેશું એમ જ કરશું. જ્યાં આ માયારૂપી સંસારમાં આવ્યા કે હું આ કર્યું એટલે બસ તમે કોણ ને હું કોણ. પછી આપણે ફરી માયામાં રહીચા
એટલે પછી નાનેથી મોટા થયા, મોટેથી પછી ઓર મોટા થયા, યુવાવસ્થા આવી, લગ્ન થયા, સંસાર થયો, અને પછી અસલી માયા ત્યારે ચાલુ થઈ કે આણે મને આમ કર્યું, આણે મને આમ સતાવ્યું, ઉભા રહેજો, હવે હું તમારો વારો આવવા દો. દેરાણી જેઠાણી હોય, સાસુ હોય, કોઈ બી હોય, એનો વારો આવવા દે, હવે હું એને બરોબર બતાવીશ. ખાસ કરીને સ્ત્રી હોય, પુરુષ હોય, એક એવી ભાવના આવી જાય. પરંતુ એ બધો ભાવ જતો રહે છે, અને જ્યારે પૂર્ણ જાગૃતિ થાય, ત્યારે આત્મબોધ થાય ને, ત્યારે એમ થાય કે અરે રે, ઘણી વાર આપણે વિચારીએ ને કે આપણે ક્યારેક ધ્યાનસ્થ સ્થિતિમાં જ્યારે એ આત્માના બોધ થાય, ત્યારે આત્મગ્લાની પણ થાય કે ભાઈ આપણે ભૂતકાળમાં આવું કર્યું હતું, આ નહોતું કરવું જોઈતું. આપણને આપણી ભૂલ પોતાને સમજાવવા માંડે. તો માં કહે છે શિવા દેવી કે કેવી રીતે આ બધા માનવીઓ ફરી જન્મ લેશે, ફરી મૃત્યુ પામશે, ફરી જન્મ લેશે, ફરી લક્ષ 84 ફેરામાં. તો આ તો ચાલતું જ રહેશે. તો આ લોકો જે જીવ આત્મા જે છે એ શરીર ધારણ કરે છે, તો એના ઉદ્દેશ્યની પૂર્તિ માટે. તો ભગવાન શિવજી માને એક શિષ્યા સ્વરૂપે, માં શિષ્યા સ્વરૂપે શિવ ગુરુ થઈને ખૂબ સરસ રીતે ધ્યાનમાં કઈ રીતે ઉતરવું અને કઈ રીતે આત્માના ઉદ્દેશ્યની પૂર્તિ કરવી, એની માટે શિવા દેવીને શિવજી કહે છે. માએ કેટલું આપણી માટે જતન કરીને આ વિજ્ઞાન ભૈરવ ધારણા કરી કે ગમે એ રીતે. હવે ઘણા જણા કહે કે અમને લોકોને ફલાણું કામ કરીએ એટલે અમને ટાઈમ ન મળે, નોકરી કરીએ તો અમને ટાઈમ નહીં મળે. એટલે ભગવાન કહે કે તમે ગમે એ કરો, રાત્રે સૂતી વખતે 10 મિનિટ, અમારા ગુરુ બી કહેતા કે રાત્રે સૂતી વખતે 10 મિનિટ તમે મોબાઈલ છે એને બાજુમાં મૂકી દો, મોબાઈલને 1 કલાક પહેલા મૂકી દો, ટીવી બંધ કરી દો, અને ફક્ત શાંત ચિત્તે તમે પોતે જોવો, આવતી અને જતી શ્વાસને ધીરે ધીરે નિહાળશો. હાથ પગ મોઢું ધોઈ કરીને આપણે જ્યારે આપણા બિસ્તરમાં બેડમાં જઈએ, ત્યારે ફક્ત 10 મિનિટ કે હે પ્રભુ, આપે જે પણ આજના દિવસમાં અમને સારું બુરું જે બી કંઈ પણ હતું, ઓલ ઓવર ગુડ, અને થેન્ક યુ પરમાત્માને જ્યારે ધન્યવાદનો ભાવ કરશો, દરેક વ્યક્તિ માટે, દરેક જીવ માટે, આજના દિવસમાં જે વ્યક્તિ અમને જે અનુભવ કરાવ્યા, બધું જ થેન્ક યુ. અને એ કહીને જ્યારે 10 મિનિટ એ આવતી અને જતી ધ્યાનને તમે સાધશો, શ્વાસને તમે સાધશો, ધીરે 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 એની અંદર ઉતરતા જશો, ત્યારે તમને ખબર પડશે કે હું કોણ છું, મેં કોણ હું, ક્યાંથી આવ્યો, હું શું કરવા જન્મ લીધો, આ બ્રહ્માંડમાં મારે શું શું કર્મ કરવાનું હતું. અને શિવાદેવી કહે છે ત્યારે બીજી વિધિમાં કહે છે કે જતી અંદર શ્વાસ અને ફરી બહાર આવે છે, એ વળાંક ઉપર તમે પોતાની ધ્યાનસ્થ સ્થિતિમાં ખોવાઈ જાઓ. કેટલું સરળ. જુઓ, શ્વાસ લેવા તો આપણે જમવા બેસીએ એવી રીતે અલગ ટાઈમ તો નથી કે ઉભા રહ્યો અમે હમણાં 1 કલાક શ્વાસ લઈ લઈએ પછી અમે બધું બાકીનું કામ કરશું. આપણે સૂતા હોઈએ, બેસીએ, જાગીએ, કાંઈ પણ કરીએ તો શ્વાસ તો ચાલતી જ રહે છે, નિરંતર ચાલતી રહે, નિરંતર ચાલતી રહે. પરંતુ એની માટે કે કેવી રીતે આત્માના ઉદ્દેશ્યની પૂર્તિ કરવી, તો એની માટે કહીને કે હવે આ બીજી વિધિમાં એમ કીધું છે કે કઈ રીતે, બીજી વિધિમાં કે કઈ રીતે અંદર જાય છે, ગયા પછી એ જ્યારે નીકળે છે, અને જે વળાંક ઉપર જે ધ્યાનસ્થ સ્થિતિ છે, એ તેની અંદર અંતરાલમાં તમે પોતાને જે અંદર બેઠો હું કોણ છું આત્મા, એની અંદર તમે અંદર ખોવાઈ જાઓ, એની અંદર તમે લીન થઈ જાઓ. એટલું દિવ્યતાથી ખૂબ સરસ ધ્યાનસ્થ સ્થિતિ થાય છે. અને ખૂબ સરસ જ્યારે આપણે એ સ્થિતિમાં જ્યારે લીન થઈએ છીએ ને, ત્યારે આપણને ખબર જ નથી કે આપણે ક્યાં આગળ છીએ.
અને શરીરને, આ શરીર જે વસ્ત્ર છે એને એક બાજુ હટાવી દીધું અને એકદમ દિવ્યતાથી એ પોતાના સંસારિક કાર્યને, ભૌતિક સુખને જ બધું આપણે પોતાનું માનીએ જ, એ સુખની અંદર પણ રહીને એ આત્મબોધને પ્રાપ્ત કરી શકો. જ્યારે આત્મબોધ પ્રાપ્ત થાય ત્યારે બધા જ સંસારના સુખ ફીકા લાગશે. કે છે ને કે ઓલો જે કુવાનો જે દેડકો હતો એને ખાલી કુવો જ મારો સંસાર છે એવું માનવીને એમ લાગતું હોય કે આ કુવો એટલે આ સંસાર જ મારું દુનિયા છે. પરંતુ એનાથી જરાક હટીને કુવાથી એ દેડકાને કાઢી અને એક થોડાક મોટા તળાવમાં નાખો. એવી જ રીતે આપણે જ્યારે એની અંદર અનંત થઈ જશું, બહારી સ્થિતિનો જે બોજો છે, આ વસ્ત્ર છે, એ ઉતારી અને એક બાજુ રાખ્યું અને મનની સ્થિતિને કઈ રીતે હું કોણ છું એ ભાવોની અંદર જ્યારે જોશું અને ધીરે ધીરે એ ભાવ પ્રગટ થશે ત્યારે આપણને એ ધ્યાનસ્થ સ્થિતિ, અને ત્યારે એમ લાગશે કે અરે સકલ બ્રહ્માંડમાં હું છું અને સકલ બ્રહ્માંડ મારા અંદર છે. અને અમારા એક સંતે એક કીધું કે બહુ જ્યારે અંદર તમે ગહેરાઈમાં ઉતરો ત્યારે એ સ્થિતિમાં પોતાનું ચિંતન કરો અને પોતાને અવાજ લગાવો. તમે પોતાને અંદર અંતસમાં બૂમ પાડી શકો કે હું કોણ છું, હું કોણ છું. તમે જ્યારે એ સ્થિતિમાં પહોંચો ત્યારે ખૂબ દિવ્યતાથી પોતાને બૂમ મારી શકો કે હું કોણ છું, શું કારણ હું આવ્યો છું, શું કારણ હું આવી છું. અને ત્યારે એક એક તમને કહેવાય ને કે બ્લુ પ્રિન્ટની જેમ એક ફિલ્મ હોય ને એ પૂરી તમારી સમક્ષ આવી જશે અને એટલી દિવ્યતાથી એ ટીમટીમાતી જ્યોતિર સ્વરૂપ જે તમારું પોતાનું આત્મા છે એની અંદરથી તમને એક એક પ્રશ્નના ઉત્તર મળશે. એટલી દિવ્ય અદ્ભુત અનુભૂતિ થતી હોય છે એ સમયે કે તમે હકીકત કહું છું કે આ સંસારનું કેટલું બી તમારું મોટું મકાન છે, કેટલું બી તમારા ઘરની અંદર સુખ સુવિધા છે, બધું જ તમને એમ લાગશે કે કાંઈ જ નથી. એટલી પરમ દિવ્ય સુખની અદ્ભુત અનુભૂતિ થશે. અને જે પણ પોતાના અંદર અંતસ્થમાં જે હોય છે એ કોઈક તો છે જે પોતાને અંતસ્થ સાથે જોડાઈને અનુભવ કરે છે. જ્યારે આપણે ગહેરાઈમાં ઉતરીએ છીએ પછી એક પરમ શાંતિની અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. બહાર આપણે હોઈએ, સંસારમાં અત્યારે હોઈએ ત્યારે આપણને એમ લાગે ને ક્રોધ આવી જાય, કોઈક અજાણ્યું અચાનક આવી ગયું તો અરે અત્યારે ક્યાં આવ્યા, મારો ટાઈમ વેસ્ટ થઈ ગયો, મારું બીજું ઘરનું કામ પડ્યું છે. અને જ્યારે અંતસ્થમાં જોડાઈએ ને ત્યારે આપણને કોઈ માટે કોઈ કામના નહીં, કોઈ માટે ક્રોધ નહીં, લાલચ નહીં, કોઈ જ નહીં. એક દિવ્ય અંદરનો પ્રેમ જાગૃત હોય અને એ અંતરનો પ્રેમ જાગૃત હોય ને ત્યારે આપણને દિવ્યથી દિવ્ય ચેતના જ્યારે જાગૃત થાય તો બહુ દિવ્ય આનંદની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. તો એ આનંદની સ્થિતિમાં કે શિવાદેવી કે બહુ પરમ શાંતિ છે. જ્યારે ઘણી વખત શું હોય કે ઘણી બૈરાઓ બેસે અને એકબીજાની નિંદા કરે, પરંતુ જ્યારે અહીંયા હું કહીશ કે નિંદા કરવી બીજાની એના કરતા જ્યારે કોઈક સાથે બેઠા છો અને સામેવાળી વ્યક્તિથી તમને પોતાની અંદર કોઈ પરિવર્તન આવ્યો, તમને કંઈક લાભ થયો, આત્માની જાગૃતિ થઈ, તો તમે એ વ્યક્તિની
તમે તારીફ કરો કે તમને કઈ ઘરના કાર્યમાં હેલ્પરૂપ થયું અને તમને મદદરૂપ થવાથી તમારું કામ હળવું થયું તો એની માટે શુદ્ધ પ્રેમ હોય તો તમે એને ખૂબ પ્રેમથી તારીફ કરો, એના વખાણ કરો. અને ત્યારે જે વખાણ કરશો ત્યારે તમારો શુદ્ધ પ્રેમ હશે અને ત્યારે એમ લાગશે કે બહાર જે છે એ હું નથી, જે અંદર જે છે એ હું કરું છું. આણે મને માર્યું, આણે મને આમ કર્યું, છતાં આપણને ઘણીવાર એમ લાગે ને કે હું દુઃખી શું કામ છું, આટલું બધું મારી પાસે ઘરમાં બધું જ છે. ઘણા લોકો કહેતા હોય છે ને કે મારી પાસે બધું જ છે, બધું જ છે, બધું જ, ઘરમાં કોઈ ચીજની કમી, અનંત સુખ, પણ છતાં પણ કંઈક છે, કંઈક તો ઉદાસી છે. પરંતુ એની માટે જે આપણે છીએ એ આપણું મૂળ સ્વરૂપ છે એને આપણે નથી જોતા અને અંતસ્થમાં ગહેરાઈમાં ઉતરવું આજની આ બીજી વિધિ છે. એકદમ શાંત થઈને આપણે અનુભવ કરવાનો છે, એકદમ શાંત થઈને. અને ફરીથી આપણે રીજોઈન્ટ જ્યારે કરશું ત્યારે શાંત ભાવથી શ્વાસ લેવાની છે. ત્યારે આપણે ખૂબ આસાનથી ડાબા નાકથી શ્વાસ ભરવાની છે, ખૂબ દિવ્યતાથી અને ગહેરાઈમાં દિવ્યતાથી કેમ ઉતરી શકીએ અને કઈ રીતે 3 વખત આ રીતે શ્વાસ લેવાની અને કાઢવાની બહુ શાંત થઈને. અને પછી જમણા નાકેથી એ રીતે આપણે 3 વખત લઈને ધ્યાન કરીશું. પાણીનો ગ્લાસ તમે ભરીને બેસજો, એની અંદર પૂર્ણ ચંદ્રમા અને સૂર્યદેવની પૂર્ણ અમૃત ઉર્જા, ખૂબ દિવ્ય ઉર્જા જે હોય એ એની અંદર કહેવાય ને કે ભરાશે. તો હું ફરીથી રીજોઈન્ટ કરવા માટે કહીશ આપ સૌને, અને કોઈ પ્રશ્ન હોય તો આપ અનમ્યુટ કરીને પૂછી શકો છો. પ્રશ્ન છે કોઈ? સ્ટીલનો ગ્લાસ લેવાનો? કોઈ પણ ચાલે, કોઈ પણ ચાલશે. હા, કોઈ પણ ચાલે. હું બોટલ ભરીને બેઠી છું. હા તો હું લઉં. બરાબર. 2 મિનિટ લઈ. ફરી જોઈન્ટ કરવાનું છે. આ મીટિંગ ઓવર થાય છે, બીજી મીટિંગમાં જોઈન્ટ કરો. ઓકે. પૂર્ણ ધ્યાનમાં ઉતરવાનું છે આપણે અને પૂર્ણ એકદમ સરળ ભાવ, સહજ ભાવ સાથે. અને બીજી વિધિમાં આપણે ધ્યાન કરીશું. તો પૂરા પહેલા આપણે ડાબી નાકથી શ્વાસ ભરવાની છે. ડાબા નાકથી 3 વખત શ્વાસ ભરવાની અને ખૂબ આદર સાથે આ શરીરનો ધન્યવાદ કરવાનો કે ભાઈ આ શરીર એક જ માત્ર સાધન છે. પોતાના દેહને બિલકુલ શાંત ભાવથી અને શરીરથી હેંગર ઉપર લટકાવી આપણે મનપસંદ વસ્ત્રો એ રીતે હલકું શું ઢીલું છોડી દો પોતાના શરીરને અને બિલકુલ સહજ ભાવ સાથે પોતાના શ્વાસોની સાથે જોડાઈને અંદર જતી બહાર આવતી શ્વાસને અનુભવ કરવાનો છે. ફક્ત પોતાની શ્વાસને અનુભવ કરો. એકદમ શાંત ભાવથી પોતાની શ્વાસોની સાથે જોડાઈ જાઓ અને પૂરી ચંદ્રમાની શીતળતા પોતાની અંદર જઈ રહી છે. પૂરી ડાબા નાકથી શ્વાસ લીધી અને છોડી 3 વખત. હવે પૂરી ડાબા નાકથી શ્વાસ ભરતે એ દિવ્ય અમૃતને પોતાની અંદર સંચારિત થતો અને જમણા નાકેથી બહાર નીકાળતા અનુભવ કરો પૂર્ણ ચંદ્રમાની અમૃત. હવે ફરીથી જમણેથી લેવાની છે.
સૂર્યમાંની પૂરી ઉર્જા જમણેથી લીધી અને ડાબેથી છોડી, ફરી જમણેથી લીધી અને ડાબેથી છોડી, ફરી જમણા નાકેથી શ્વાસ ભરી અને ડાબેથી છોડી અને અનુભવ કરો આ અમૃત રૂપી ઉર્જા સૂર્યદેવની અને ચંદ્રમાની મને બિલકુલ શાંત કરી રહી છે. સૂર્યદેવની સંજીવની શક્તિ અનુભવ કરો અને આ બધું એક ધ્યાની વ્યક્તિ હોય ને એ સહજતાથી અનુભવ કરી શકે છે. અને ધ્યાની વ્યક્તિ જ આ સંજીવની શક્તિને અનુભવ કરી શકે. શ્વાસની અંદર સૂર્યના તેજનો કિરણનો સ્વરૂપ આ વાયુના તેજની અંદર ખુલીને પોતાના શ્વાસની અંદર જઈ રહ્યું છે. એ પરમ શક્તિની ઉર્જા થી કનેક્ટ થઈને શ્વાસ સાથે આપણી અંદર આપણા શરીરમાં લગાતાર પ્રવાહિત થઈ રહી છે. એને અનુભવ કરો. પૂર્ણ પોતાની શ્વાસ સાથે જોડાઈને રાઈટ થી શ્વાસ લીધી, ડાબેથી છોડી, પૂર્ણ સજગ ભાવથી, પૂર્ણ સંજીવની શક્તિ આપના કણ કણમાં વહી રહી છે. આપણે 3 થી 4 વાર થઈ ગયું છે. ડાબેથી લીધી, જમણેથી છોડી, હવે જમણેથી લીધી, ડાબેથી છોડી. આ અનુલોમ વિલોમ ની જેમ થાય, પરંતુ અહીં આપણે કોઈ યોગથી નથી, સહજ શ્વાસને અનુભવ કરવો છે. સહજ શ્વાસને ડાબેથી લ્યો અને જમણેથી છોડો, જમણેથી લ્યો, ડાબેથી છોડો. એકદમ સહજ, બિલકુલ પોતાની આંતરિક ઉર્જા સાથે જોડાતા અને જ્યાં આ શરીર કોસ્ચ્યુમને ઢીલું મૂકી અને એક હેંગર ઉપર આપણે મનપસંદ વસ્ત્ર ટાંગીએ એ રીતે ટાંગી દીધું છે અને બિલકુલ અલગ થઈ ગયા છીએ. ફક્ત પોતાની શ્વાસોથી જોડાઈ જાઓ. શ્વાસ સહેજ થવા માંડી છે બિલકુલ, અને તમે પૂર્ણ રૂપે પોતાની શ્વાસથી જોડાઈ ગયા છો. પૂર્ણ રૂપે શ્વાસથી જોડવાનો મતલબ તમે એ પરમ શક્તિની ઉર્જા સાથે જોડાઈ ગયા છો. શ્વાસથી તો આપણે આખો દિવસ જોડાયેલે, પણ એની સાથે ઘણી ભાવના, વિચાર જોડાયેલા હોય છે. પરંતુ અત્યારે પૂર્ણ દિવ્યતાથી શ્વાસ સાથે જોડાયા છીએ. ફક્ત શ્વાસ હશે અને એ શ્વાસ સાથે પરમ તત્વની ઉર્જા લગાતાર આપણી અંદર વહી રહી છે. કોઈ જ વિરોધ નહીં, કોઈ જ બાધા નથી, ન વિચાર છે, ન કોઈ ભાવનાઓ છે, ન કોઈ જજ છે. સિર્ફ તમે શ્વાસની અંદર વહેતી એ દિવ્ય ઉર્જાને લગાતાર જોઈ રહ્યા છો. એક શ્વાસ પણ તમારી અંદર એ દ્રષ્ટા ભાવથી જ પ્રવાહિત થતી હોય છે. એ જ રીતે નાકનો સ્પર્શ, અંદર જતી શ્વાસ ન નાની કરવી છે ન મોટી કરવી છે, બિલકુલ સહેજ, બિલકુલ સહજ એક શ્વાસ. કેટલી કરીબની, કેટલી નજદીકની વસ્તુ છે જેને આપણે બહુ જ યત્ન કરવો પડે શીખવા માટે, જે આપણું જીવન છે. પૂર્ણ ધ્યાનથી આજે બહુ સન્માનથી અનુભવ કરો અંદર જાતી બહાર આવતી શ્વાસને.
હવે આપણે શ્વાસની સાથે બની રહેવું છે અને અંદર ઊંડાણમાં ઊંડાણમાં ક્યાં સુધી આ શ્વાસ જાય છે અને જ્યારે બહાર આવે છે ત્યારે અનુભવ કરો આ જ શ્વાસ છે જે બહાર આવે છે જે આપની અંદર ગઈ હતી એટલા માટે ગઈ હતી કે જીવન કેમ મળે છે અંતસ્થમાં જે પણ આપણે ખાન પાન વ્યવહાર વિચાર દ્વારા પોતાની અંતસ્થની ઉર્જામાં પણ જે તણાવ ઉત્પન્ન કરીએ છીએ એ આ પ્રાણ ઉર્જાને લગાતાર અંદર જાય છે એનું શુદ્ધિકરણ કરતા અંદરના વિસેલા તત્વોને પૂર્ણ દિવ્યતાથી બદલવા બહાર લઈને આવે છે તો ધ્યાનથી જોવું પોતાની એ ઉર્જાને કઈ રીતે અંદર જાય છે અને ક્યાં ટર્ન લઈ રહી છે એ પૂર્ણ વિચારો અને પોતાની એ દિવ્ય મૂર્તિ એ પોતાના સ્વરૂપને જોવું અને જે બહાર આવવા ટર્ન લઈ રહી છે અને પછી પાછી બહાર આવીને શ્વાસ અંદર જઈ રહી છે તો જ્યાં ટર્ન લઈ રહી છે ત્યાંની પલમાં તમે ન પૂર્ણ બહાર છો ન પૂર્ણ અંદર છો પૂર્ણ રિક્ત ખાલી અને એ શૂન્યમાં સ્થિત થઈ રહ્યા છો તમારો જે શ્વાસનો ટર્ન છે એ જુઓ જ્યાં ટર્ન આવ્યો છે ત્યાં ગહેરાઈથી ઊંડાણમાં ઉતરી જાઓ બસ એ શૂન્યતાને પકડી લ્યો એની અંદર શ્વાસ નથી રોકવાની જેમ ત્યાંથી અહીંયા પૂર્ણ માર્ગ મળી ગયો અને અંદર વહી ગયા શ્વાસ તો ચલતી જ રહેશે તમે એમ નહીં સોચતા કે હું શ્વાસ લેવા અંતસ્થમાં વહી જઈશ તો શ્વાસ કોણ લેશે શ્વાસ તો લગાતાર ચાલતી જ રહેતી હોય છે આપણી એ શૂન્યતાને પામવા માટે એ પરમ તત્વને જે એ સ્થિતિમાં તમે પહોંચી જાવ છો જે અંદર સુધી શ્વાસ લયો છે એ જ તમારી દિવ્ય ઉર્જા છે પૂર્ણ અંદર શ્વાસ લેતા હુआ શ્વાસ તમે લઈ રહ્યા છો અને એ ગહેરાઈમાં ધીરેથી ઉતરી જાઓ પૂર્ણ શ્વાસ તમારી પોતાની મેળે બહાર જાય છે અને તમે ગહેરાઈમાં ઓર ઊંડાણમાં ઉતરતા જાઓ છો પૂર્ણ ઊંડાણમાં ઉતરતા જાઓ છો બિલકુલ ગહેરાઈમાં આ એ સ્થિતિ છે જ્યાં તમે દેહથી અલગ થઈને પોતાનું ચિંતન કરો છો આત્મચિંતન એક શુદ્ધતા પૂર્ણ શુદ્ધ આત્મા બનીને કે મને જીવનમાં શું પ્રાપ્ત કરવું હતું મેં શું કર્યું એ જ આ દેહમાં રહીને અને દેહ પણ છે તમારી પાસે અને શ્વાસમાં જોડાઈને શૂન્યતામાં ઉતરતા જાઓ છો પોતાની શુદ્ધ ચેતનાને તુરંત અનુભવ કરી શકો કે હું એ પરમ તત્વનો અંશ છું ખૂબ જ દિવ્ય આત્મા છું અને આ અનુભૂતિ
તમને એટલું દિવ્ય બનાવી દેશે. એક જ વાર તમે સ્પર્શ કરી ગયા પૂર્ણતાથી, જેવી રીતે પારસથી સ્પર્શ થઈને લોઢું સોનું બની જાય છે, એવી જ રીતે આપણી આત્મા એ પરમ તત્વના અંશને એક વાર સ્પર્શ કરશે ને હૃદયથી તો સોનું થઈ જશે. તમે બહુ આત્મશક્તિવાન, ખૂબ દિવ્ય, પૂર્ણ, શરીર સ્વસ્થ, વિચાર એકદમ સુંદર. ઊંડાણમાં ઉતરતા જાઓ, ખૂબ ગહેરાઈમાં. સારી પરત જન્મો જન્માંતરની એ દિવ્યતાથી જોડાઈને ભસ્મ થઈ જાય છે અને ખૂબ જ બદલાવ આવી જાય છે તમારી અંદર. જે માના ગર્ભમાં આવેલા નિર્મલ શુદ્ધ બિલકુલ તેવા જ બની જાઓ છો. નિર્મલ શુદ્ધ, એકદમ શાંત. શ્વાસ ભરો, એકદમ શાંત, પોતાની મેળે ભરાશે. સહજતાથી તમારે ભરવાની જરૂર નથી. એને જોવો અને ક્યાં સુધી જાય છે. ફક્ત ગહેરાઈમાં ઉતરતા જાઓ. એ વળાંકથી ઊંડાણમાં નીકળવાની બહાર શ્વાસ જઈ રહી છે, પરંતુ તમે એક ઊંડાણના મૂળમાં વળી ગયા છો અને એની અંદર એક ગહેરાઈની સુરંગમાં, એક પ્રકાશની સુરંગમાં તમે ખૂબ ગહેરાઈથી દિવ્ય ઉર્જા અને તમે ઉતરાઈ ગયા છો. ગહેરાઈમાં ઉતરતા જ જાઓ છો. ઓર ગહેરાઈમાં એ સુરંગમાં ખૂબ દિવ્યતાથી અનુભવ કરો. ખૂબ દિવ્યતાથી. બસ ઊંડાણમાં ઉતરતા જ જઈ રહ્યા છો. ઊંડાણમાં અંદર ઊંડાણમાં ઉતરતા જાઓ છો. ખૂબ અંદર એ વળાંકની અંદર એ સુરંગમાં તમે ખૂબ ગહેરાઈમાં ઉતરતા જાઓ છો. પરમ દિવ્ય ચેતનામાં. ખૂબ ઊંડાણમાં ઉતરતા જ જઈ રહ્યા છો. ખૂબ ઊંડાણમાં ઉતરતા જ જાઓ છો. શ્વાસ પોતાની મેળે ચાલી રહી છે. અંદર જાય છે, બહાર આવે છે. અંદર જાય છે, બહાર આવે છે. શ્વાસ પોતાની મેળે અને તમે એ દિવ્ય ગહેરાઈમાં
એ વળાંકની દિવ્ય સુરંગમાં ઉતરતા જ જઈ રહ્યા છો. તમે ગહેરાઈમાં ઉતરતા જાઓ છો, એકદમ ગહેરાઈમાં. બસ ઉતરતા જાઓ, ઉતરતા જાઓ. જેમ જળમાં એક સૂકું પાંદડું વહેતું વહેતું જતું જ રહે છે, આગળ 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 આગળ. ઉતરતા જઈ રહ્યા છો, બહુ દૂર નીકળી ગયા છો તમે, ખૂબ દૂર. આનંદ આનંદ, એક દિવ્ય ઉર્જામાં, પૂર્ણ બ્રહ્માંડની શક્તિ તમારી ભીતર દિવ્યતાથી પ્રવાહિત થતી થતી, એકદમ આનંદની ઉર્જા. ખૂબ જ દિવ્ય ઉર્જા, પરમ ચૈતન્ય સ્વરૂપ. એ પ્રકાશની પુંજ, એ દિવ્ય ઓમની ધ્વનિ પૂર્ણ પોતાના દિવ્ય ગહેરાઈમાં, એ ધ્વનિનો નાદ તમે સાંભળી રહ્યા છો. અને અવાજ લગાવો પોતાની અંતરમાં, એ સુરંગમાં તમે અવાજ લગાવી રહ્યા છો. મેં કોણ હું? હું કોણ છું? પોતાના દિવ્ય આત્માના ઉદ્દેશ્યની પૂર્તિ માટે મેં શા માટે જન્મ લીધો છે? હું કોણ છું? પૂર્ણ ગહેરાઈમાં ઉતરતા જાઉં છું, પૂર્ણ ગહેરાઈમાં. એ દિવ્ય આનંદની અનુભૂતિ, પૂર્ણ આનંદ આનંદમાં, પરમ દિવ્ય ચૈતન્ય સ્વરૂપ. બિલકુલ શાંત, એ દિવ્ય ઉર્જા તમે અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ ઉર્જા પોતાની અંદર અનુભવ કરો છો. એ દિવ્ય ઉર્જાને પોતાની ભીતર અનુભવ કરો.
પૂર્ણ, ખૂબ જ ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. પરમ દિવ્ય પોતાના સચ્ચિત આનંદ સ્વરૂપમાં પૂર્ણ આનંદની અનુભૂતિ, એ દિવ્ય ઉદ્દેશ્ય, અને બૂમ લગાવો છો તમે, હું કોણ છું? પૂર્ણ જાગૃત થઈને ઊંડાણ ઊંડાણમાં ઊંડાણમાં વહી રહ્યા છો. પૂર્ણ ઊંડાણ ઊંડાણમાં પૂર્ણ ઊંડાણ ઊંડાણમાં વહી રહ્યા છો. એક દિવ્ય ઉર્જામાં તમે ઓર આગળ આગળ પાંદડાની જેમ નદીના પ્રવાહમાં વહેતું વહેતું જાય, એ જ રીતે તમે વહી રહ્યા છો. પૂર્ણ એક ચેતના, પૂર્ણ જાગૃત અને પૂર્ણ શ્વાસ તમારી અંદર અને બહાર મુક્તપણે લેવાઈ રહી છે, અને પૂર્ણ તમે જાગૃત છો. ખૂબ ઊંડાણમાં તમે ઉતરી ગયા છો. એ ગહેરી અવાજ લગાવો, કોણ છું? શરૂ તો કરો. બિલકુલ જાણો, સમજો, કોણ છું? કેટલી પરમ દિવ્યતાનો અંશ, હું પરમ તત્વનો અંશ છું. એને સ્પર્શ કરો. એ પ્રકાશ સુધી પહોંચી જાઓ. જાણી જાઓ પોતાને, કોણ છું હું? એ અંતરાલમાં ગહેરાઈમાં ઉતરી જાઓ અને આ અંદરની તરફ ખસકીને એ અંતરાલમાં જોડાઈ જાઓ. અંદરની તરફ પૂર્ણ વળી ગયા છો, અને એ અંતરાલમાં ઓર ઊંડાણમાં એ ઊંડાણની શૂન્યતામાં જાણો પોતાને, કોણ છું હું? કોણ છું હું? પોતાને અવાજ લગાવો. પૂર્ણ શ્વાસ ચાલુ, અને શૂન્યતામાં તમે સ્થિર થઈ ગયા છો. પૂર્ણ શૂન્યતામાં પૂર્ણ લીન થઈ ગયા છો. પૂર્ણ આનંદ સાથે એ ઉર્જામાં તમે વહી રહ્યા છો, અને પૂર્ણ પ્રકાશની પુંજ, એ દિવ્ય ચેતનામાં તમે રત પૂર્ણ લીન થતા જાઓ છો. પૂર્ણ આનંદ, એ દિવ્ય ઉર્જા, એ દિવ્ય પ્રકાશ પૂર્ણ રૂપે તમારી ભીતર, પૂર્ણ શકલ બ્રહ્માંડની ઉર્જા, પૂરું શરીર હટી ગયું.
અને પૂરી ઉર્જા તમારી ભીતર અને પૂરી ઉર્જા આ બ્રહ્માંડમાં એકમેકમાં એક થઈ ગયા છો. સજગ રહો, જાગતા રહો, પૂર્ણ જાગૃત અવસ્થામાં સ્વયંને અનુભવ કરો. આ જાગૃતની વેળા છે. તમે જાગી ચૂક્યા છો પોતાના માટે, આપની ઉર્જા માટે જાગૃત થઈ ગયા છો. જાગતા રહો, પૂર્ણ જાગતા રહો. આ વળાંકથી હર શ્વાસમાં એક વળાંક જે આવે છે એના અંતસમાં ગહેરાઈમાં ઉતરતા ઉતરતા જઈ રહ્યા છો. એ વળાંકને જોતા જ એની અંદર તમે જતા જઈ રહ્યા છો. ખૂબ ઊંડાણમાં અનંત હો છો તમે. ખૂબ ઊંડાણમાં છો તમે. એકવાર પોતાની અનંતતાને અનુભવ કરો. એ પોતાના અનંત સ્વરૂપના અંશને જાણો કોણ છો. અંદર ગહેરાઈમાં ઉતરી જાઓ. ખૂબ અંદર, ખૂબ દિવ્ય આનંદ, દિવ્ય ઉર્જા, ખૂબ દિવ્ય આનંદ, ખૂબ પરમ શાંતિ છે અહીંયા જોવું. બસ ઊંડાણમાં ઉતરી જાઓ. ઊંડાણમાં ઉતરી જાઓ. વહેતા જ ચાલ્યા ગયા છો. પૂર્ણ ઉર્જામાં અનંત થઈ ગયા છો તમે. જાણો પૂર્ણ એક. શિવોહમ શિવોહમ શિવા સ્વરૂપમ મુક્તોહમ મુક્તોહમ શિવા સ્વરૂપમ. પૂર્ણ અનંત થઈ ચૂક્યા છો તમે. અને બહુ જ દિવ્ય આનંદ, ખૂબ દિવ્ય આનંદની અદ્ભુત અનુભૂતિ અને પરમ ચૈતન્યની જાગૃતિ. પૂર્ણ સજગ છો તમે. પૂર્ણ પોતાની એ અંતરની યાત્રા માટે પૂર્ણ સજગ અને જાગૃત છો તમે. પૂર્ણ લીન અને આનંદની અનુભૂતિ પોતાના ગુરુ તત્વનો ધન્યવાદ કરતા હોવા આનંદ અનુભવો. અને આ દરેક પલ ક્ષણ પોતાની સાથે જન્મો જન્માંતર સુધી હોય તો આ ગુરુ તત્વ જ છે. એટલે ખૂબ કોટી પોતાના ગુરુ તત્વનો ધન્યવાદ કરો. અને ફરી પાછા એ અનંતની યાત્રાથી અદ્ભુત અનુભૂતિની સાથે સજગતા સાથે ફરી પોતાના એ કોસ્ચ્યુમમાં પ્રવેશ કરી રહ્યા છો. અને હે પરમાત્મા, આજની આજે દિવ્ય ઉર્જા જે અનંતની જાગૃતિ છે એ આ કોસ્ચ્યુમ ધારણ કર્યા પછી કોસ્ચ્યુમમાં પણ એ જ રીતે રહીશ. એ ભાવ સાથે પરત પોતાના કોસ્ચ્યુમમાં પોતાના સ્થૂળ દેહમાં પ્રવેશ કરવું. અને ખૂબ દિવ્ય આનંદની અનુભૂતિ સાથે પરમાત્માનો અને કોટી ધન્યવાદ કરું પોતાના ગુરુ તત્વનું. અને ધીરે ધીરે બંને હાથને હથેળીને રબ કરી
પોતાની આંખ ઉપર સ્પર્શ કરો અને દિવ્ય અદ્ભુત અનુભૂતિને અનુભવ કરો. 5 4 3 2 1 0. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન બધાયને મારા જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. અને ખૂબ ખૂબ કોટી કોટી વંદન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. આપ પાણી પી શકો છો અને ઘરમાં પણ બધાની માટે રાખી શકો છો. આપ એ દિવ્ય ઉર્જા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મજા આવી, ધ્યાનમાં મજા આવી. અમુક વખતે એકદમ ઠંડક લાગે કે બગલમાં જાણે કોઈ બરફ મૂક્યો હોય, અને અમુક જગ્યાએ ગરમ લાગે. બધી ઉર્જા જતી હોવાનો અનુભવ બહુ સરસ થાય છે. આ ધ્યાન છે ને 5 વાગે કરીશ સવારે. બહુ સારું. ઈ વધારે મજા આવશે. હું 5 વાગે ઉઠું ને એટલે ધ્યાન તમારું એક તો કરી લઉં ગમે એમાંથી. બહુ એટલે સરસ. હમણાં કરીશ. હા, અને મજા આવે છે ધ્યાનમાં. સરસ. નમઃ શિવાય રંજનબેન. નમઃ શિવાય. પ્રણામ. બહુ સરસ. તમે નિમિત્ત બનીને એટલું બધું આપો છો ને કે ધન્યતા અનુભવીએ છો. અમે ખૂબ ખૂબ પ્રણામ તમને. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. ધન્યવાદ. નમઃ તને. શિવાય. જય આમનું શ્રી નામ કૃષ્ણ. રંજનબેન છે. હા, એ લંડન થી જોડાય છે. અને રંજનબેન, રંજનબેન છે. બંને રંજનબેન. એક હા, રંજનબેન દિલ્હી થી જોડાય છે, બીજા રંજનબેન અચ્છા. લંડન થી. હા હા, હા, એટલે એમ ના થાય અમને કે એક જ રંજન છે. અમે બે છીએ. બે નિરંજન છે. માં રંજન ઘણા છે. ઘણા છે. નિરંજન નિરંજન પણ તમે સ્વરૂપમાં લંડન, જોડાવ હોય તો દિલ્હી, રંજન મુંબઈ જોઈએ. છતાં આપણે અત્યારે એક હોય એવું લાગે ને. હા, જયારે સારું. એકદમ ધ્યાનમાં હોઈએ ને ત્યારે એક જ છીએ. એક એવું એક લાગે. જ છે. એક જ હોઈએ કઈ એવું લાગે. હોતું જ નથી. કઈ હોતું જ નથી. હા. બધી એકદમ દિવ્ય. પરમ તત્વમાં આપણે પરમ તત્વમાં જોડાઈ જાય છે ને. હમ. પણ આ નીરુબેન છે તો કેટલું બહુ ખરેખર કેવું પડે કે કેટલી જગ્યાએ આ પહોંચે છે, કેટલા હમ. જોડાય છે. અને આમ જ હોય કોઈ ઈ કરવાનું જલ્દી ના મળતું હોય ને લાભ ના મળતો હોય, પણ દિવ્ય અનુભૂતિ કરાવે છે નીરુબેન. અને એક આમ મહાત્મા જે મોટો ઓલું શું કેવાય, જે ત્યાં બધું હિમાલય કે જુનાગઢ કે જે બધી ઓલામાંથી ગુફાઓમાંથી આવતો હોય ને નીરુબેન આપણા માટે અહીંયા આવ્યા આવ્યા છે. છે. હમ. અને આપણે સદભાગી કે આપણને એની પાસેથી મળે છે. મળ્યા. મને તો કેવી રીતે યુટ્યુબમાં ગોતતા ગોતતા મળી ગયા. એટલે મેં તો સારું, ગમે ઘણા એમ જોડાય છે ને, કરીને બહુ સારું કરાવે છે. છે. હા, ના ના, એ તો છે જ. આજે બ્રહ્મ મુહૂર્ત ચલો. નું જે ધ્યાનમાં હોય છે ને, અમુક આપણા ધ્યાની, એ હા. હમણાં બ્રહ્મ મુહૂર્ત ધ્યાન થોડા વખત થી બંધ છે ને, તો એ લોકો બધાનો ફોન કન્ટિન્યુ હમણાં બી ચાલુ જ હતો કે હા. બ્રહ્મ મુહૂર્ત ચાલુ કરો, ક્યારે કરશો કરીને. નહીં તો અમે હા. હા, તમને હું આવીશ. અમે બ્રહ્મમુહૂર્તમાં. તમને બોલાવીએ, અહીંયા બોલાવી લઈએ છીએ. મેં કીધું ભાઈ મેરે પાસ પાસપોર્ટ ही नहीं है. સાચી વાત છે. અમે આ બાજ થોડો સમય આગળ પાછળ થઈ જતો. ગયા વખત મેં એમ જ મિસ કર્યું. આજે ધ્યાન હતું એટલે આ લોકો બધા અત્યારે જમણવાર ચાલે છે ઘરમાં. આમ બધા જરીક ખખડાઈ ગયા, પણ ખબર પડી કઈને આવી હતી ઝૂમ મીટિંગ ઉપર છે, અમે ધ્યાન કરીએ છીએ. એટલે અહીંનો ટાઈમ અત્યારનો બપોરનો જો ને કેટલા 1:12 થઈ અત્યારે બપોરની. એટલે હવે અંદર તમે જમી જમણવારી ચાલે લેજો. ને હવે આપણે બારે આરામથી આજે બેઠા તો છે. ધ્યાન મસ્ત ટાઈમમાં થઈ ગયું. બહુ જમાઈ ગયું ને. ઈ જ જમાઈ ગયું ખરેખર તો. ચાલો, સારું ચલો. પ્રણામ. ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.